અમારું ફેમિલી બિઝનેસ છે જ્વેલરીમાં એન્ડ વી આર નાવ 65 યર્સ ઓલ્ડ જ્વેલરી બ્રાન્ડ અને અમારું બ્રાન્ડ નેમ છે પોપ્યુલર જ્વેલર્સ. સો અમે 4 જનરેશન્સથી આ જ બિઝનેસમાં છીએ અને અમારા જે ગ્રાન્ડફાધર હતા તે લિટરલી સેલ ધ પ્રોડક્ટ્સ અને બધાને સિટીમાં જઈને સેલ કરતા અને પછી અમારા ફાધરે સ્લોલી અને ગ્રેજ્યુઅલી બધે શોરૂમ્સ ઓપન કર્યા અને નાવ વી આર થિંકિંગ કે હવે અમે આનાથી શું અલગ કરી શકીએ. સો વી આર થિંકિંગ કે અમે જ્વેલરી ડિઝાઇનિંગ સ્ટાર્ટ કરીએ અને અમે જ્વેલરી ડિઝાઇનિંગ શીખવું એન્ડ નાવ વી આર થિંકિંગ કે જ્વેલરી ડિઝાઇનિંગમાં જે સ્કોપ થાય છે, જે માર્કેટને સમજાવવું પડે છે કે જ્વેલરી ડિઝાઇનિંગ પણ એક વસ્તુ હોય છે. સો વી આર વર્કિંગ ઓન દેટ કે જ્વેલરી ડિઝાઇનિંગ લોકોને સમજ આવે અને લોકો આમાં કન્વર્ટ થાય. સો વી આર વર્કિંગ ઓન ઇટ. સો મીટ માય સ્ટુડન્ટ્સ હર્ષ એન્ડ ભૂમિકા અને આ લોકોનું પોતાનું બ્રાન્ડ છે પોપ્યુલર જ્વેલર્સ. હાઉ મેની પોપ્યુલર જ્વેલર્સ ડુ વી હેવ ઇન રાજકોટ? ઓકે, મોર દેન 8. અને આટલું ફેમિલી સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ હોવા છતાં બી દે ડિસાઇડેડ કે અમારે ગ્રો થવા માટે જ્વેલરી ડિઝાઇનિંગ શીખવું છે એન્ડ દેન દે કેમ ટુ અસ. સો હાય અને હર્ષ, ટેલ મી વોટ ડુ યુ ડુ ઇન જ્વેલરી ઇન યોર હાઉ? I usually sell products to the customers, design the sets and rings and that all, and usually sell products. યુ સેલ ધ પ્રોડક્ટ્સ. Yeah. તો તમે અહીંયા શું વિચારીને જ્વેલરી ડિઝાઇનિંગ શીખવા આવ્યા હતા? અત્યારે અમે જે કરીએ છીએ એ બહુ ટ્રેડિશનલ મેથડ છે. સો નાવ વી વોન્ટ ટુ મોડર્નાઇઝ આવર ફિલ્ડ અને એના માટે અમે લોકો જ્વેલરી ડિઝાઇનિંગ તમારા પાસેથી શીખવાનું સ્ટાર્ટ કર્યું હતું. અને પહેલાં અમને કંઈ ખબર જ નહોતી કે ડિઝાઇનિંગ શું હોય છે, અમને પોતાને જ નહોતી ખબર, તો અમે કસ્ટમર્સને તો કંઈ કહી જ ન શકીએ. સો દેટ વાય વી આર ઓવર યર કે અમે કંઈક સમજીએ કે હવે બિઝનેસ કેટલો ગ્રો થાય છે અને અમારા બિઝનેસમાં જ કેટલી બધી ફિલ્ડ્સ આવી ગઈ છે. તો એના માટે અમે એક આ ઓપ્શન ચૂઝ કર્યો કે ડિઝાઇનિંગ કરવું એ કેટલું ટફ છે. પહેલાં અમે જ્યારે કરતા ત્યારે મને યાદ છે કે તમે કહેતા કે આ બરોબર નથી, આ ડિઝાઇન નથી ફાઇન, પણ લાસ્ટ જ્યારે અમે કર્યું અત્યારે એક સેટ બનાવ્યો, એક હેરિટેજ સેટ બનાવ્યો અને તમે એમ કીધું કે વાવ ધીસ ઇઝ નાઇસ, તો એ એક અંદરથી સેટિસ્ફેક્શન થયું કે ના ઓલ્સો વી કેન ડૂ સમથિંગ ઇન ધીસ ફિલ્ડ. રાઈટ. સો આ તમે આખું જે જ્વેલરી શીખો છો ને વોટ ઇઝ ધ સે ઓફ યોર પેરેન્ટ્સ કે તમે ગ્રોથ, બિકોઝ જે લોકોના ફેમિલી બિઝનેસ હોય એના પેરેન્ટ્સ ઘણીવાર કહેતા હોય કે જેમાં છે એમાં બેસો, નવું ના શીખો, પણ તમને શું પ્રોત્સાહન They મળ્યું? always had our back. They only pushed us into jewelry designing and સો મારું પહેલાં હું કોરિયોગ્રાફી કરાવતી હતી પણ પછી કોવિડ આવ્યું અને 2 યર્સ સાવ સ્ટોપ થઈ ગયું હતું. સો મારા મધરે કીધું કે તું હવે કંઈક એવું કર કે જે આપણા બિઝનેસમાં બી કામ આવે. સો આઈ ઓલવેઝ ગુડ એટ ડ્રોઈંગ સ્કિલ્સ. સો મારા મમ્મીએ કીધું કે તું એક એવું ફિલ્ડ ચૂઝ કર કે જે આપણા બિઝનેસમાં બી કામ આવે. સો આઈ હેવ કન્વર્ટેડ ધીસ સ્કિલ ઇન્ટુ ધ જ્વેલરી ડિઝાઇનિંગ અને ક્રિએટિવિટી લાવવી અને નવા ઇનોવેશન્સ લાવવા એ બહુ જ ડિફિકલ્ટ છે. So Right. that is only possible because of you. સો યુવ લર્ન્ટ ધ હોલ પ્રોસેસ. તમે મેન્યુઅલ ને લેટેસ્ટ ડિજિટલ ડિઝાઇનિંગ ને બધું શીખેલું છે. તો તમને શું લાગે છે કે જેનો ફેમિલી બેકગ્રાઉન્ડ ન હોય, જે સ્ટુડન્ટને જ્વેલરી ડિઝાઇનિંગ કરવું હોય પણ એનો ફેમિલી બેકગ્રાઉન્ડ નથી, તો એ આ ફિલ્ડમાં બીજું શું કરી શકે? એ લોકો આવી જ શકે છે જ્વેલરી ડિઝાઇનિંગમાં, કારણ કે અત્યારે છે ને માર્કેટ ટ્રેન્ડ સાવ ચેન્જ થઈ ગયો છે. ખાલી એમ નથી કે ભાઈ જ્વેલરી ખાલી વેચવાની છે. એ જ્વેલરીની પાછળ કેટલી બધી જે વસ્તુ જે વેચાતી હોય, કેવી રીતના બનતી હોય, કેવી રીતના એનું સેટિંગ, ડાયમંડનું સેટિંગ થતું હોય, એ બધું જાણવા માટે છે ને એ બધું શીખવાની જરૂરી છે અત્યારે. હવે એક જ્વેલરીમાં કન્સેપ્ટ્સ આવી ગયા છે કે કન્સેપ્ચ્યુઅલાઇઝ જ્વેલરી બનવા માંડી છે. હવે માણસોને એવું નથી કે ખાલી પીસ ઓફ જ્વેલરી એ લોકો પહેરે, પણ આઈ વોન્ટેડ ટુ મેક ધેમ અન્ડરસ્ટેન્ડ કે ખાલી તમે જ્વેલરી પહેરતા નથી, તમે જ્યારે જ્વેલરી પહેરો ત્યારે તમે એની સાથે ઇમોશન્સ બી તમારા કનેક્ટેડ હોય. સો વી આર થિંકિંગ કે અમે ઇમોશનલ પણ એમાં એટેચ કરીએ અને આપીએ. રાઈટ. સો તમારા એજના બધા છોકરા છોકરીઓ જેને જ્વેલરી લેવું હોય એની માટે ઓપ્શન્સ ઘણા ઓપન છે રાધર દેન ઓનલી ફેમિલી બિઝનેસ. Yes. સો વોટ દે કેન ડુ? So they can always choose jewelry designing business because I think પણ આઈ થિંક દે કેન ડુ જોબ, yes, દે કેન ડુ ટીચિંગ, teaching, yes, દે કેન ટેક ઓર્ડર્સ. there are wide range of fields in this In business. this business. રાઈટ. સો
તમે જે લોકો વિવર કરતા હોય કે અમે જ્વેલરી લઈએ, લાઈક મને હમણાં ઘણા એવી ઇન્ક્વાયરીઝ છે જે 100% શ્યોર હોય કે મારે કરવું છે અને પછી દે બેક આઉટ કે પછી હું શું કરીશ, આઈ ડોન્ટ નો, એકવાર લર્ન કરી લઉં પછી મને કેમ હેલ્પ કરશે, મને જોબ મળશે નહીં મળે, તો એ છોકરા છોકરીઓ માટે તમારે કંઈ કહેવાનું હોય તો? એટલે ડિઝાઇનિંગ ખાલી એવું નથી કે ખાલી ડિઝાઇનિંગ જ છે, એમાં પણ ઘણા બધા ફિલ્ડ્સ છે, જેમ કે જેમસ્ટોન્સ થઈ ગયા, ડાયમંડ્સ થઈ ગયા, તો દે કેન ઓલ્સો સ્ટડી અબાઉટ જેમસ્ટોન્સ, દે કેન ઓલ્સો સ્ટડી અબાઉટ ડાયમંડ્સ, ડાયમંડ સેટિંગ્સ કેવા હોય, કેટલી ટાઈપ્સના જેમસ્ટોન્સ હોય છે, તો ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે ખાલી જ્વેલરી નથી, એમાં જેમસ્ટોન્સ પણ ઘણા શું- by factors. હા, બાય ફેક્ટર છે હા. ઘણા બધા. રાઈટ. હર્ષ, યુ આર મોસ્ટલી ઇન્ટુ સેલિંગ ઓફ જ્વેલરી, સો ક્લાયન્ટ સાથે મને તારો કઈ અનુભવ કે? હા, ક્લાયન્ટ્સને અત્યારે બધું સાવ અલગ થઈ ગયું છે. પહેલાં જે દેખાડતા એ બધી જલ્દી પાસ થઈ જતું, પણ હવે છે ને એ લોકોની ચોઇસીસ બહુ વધી ગઈ છે, એ લોકોને વધારે બધું જોબ કરવું હોય છે, વધારે ફરવું હોય છે, એ બધું અત્યારે બહુ જ વધી ગયું છે. એટલે એની માટે નોલેજ હોવી બહુ Knowledge જરૂરી હોવી છે. જરૂરી છે, કેવી રીતના સમજાવવી એ જરૂરી હોવું જોઈએ. રાઈટ. સો થેન્ક યુ હર્ષ, થેન્ક યુ ભૂમિકા, થેન્ક યુ ફોર કમિંગ અને ગિવિંગ યોર ટાઈમ Thank you so એન્ડ much, ma'am, for થેન્ક having યુ. us. યા.